ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે તમારી સ્કૂલની એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ હશે એવું માની લઉં છું. સ્કૂલની એક્ઝામ સારી ગઈ હશે કારણ કે આપણે બધો સિલેબસ તો કમ્પ્લીટ થઈ ગયો હતો. આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. આપણે વાત પણ કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર. મેં તમને સરસ મજાનું ઉદાહરણ આપ્યું હતું નિયમિત ગતિ અને અનિયમિત ગતિ માટે. ભૂમિકા અને નંદિનીને આપણે જામનગરથી રાજકોટ મોકલ્યા હતા અને કોણ નિયમિત ગતિ કરતું હતું કોણ અનિયમિત ગતિ એ મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું. હવે એમાં આપણે આગળ વધીએ છીએ. અહીંયા નંદિની અને ભૂમિકાની જગ્યાએ બે પદાર્થો આપ્યા છે એ અને બીની ગતિ. 9:30 વાગે પદાર્થ એ અને બી બંને પોતાની ગતિ ચાલુ કરે છે. 9:30 વાગે પદાર્થ એ દ્વારા કાપાયેલ અંતર 10 મીટર તો પદાર્થ બી 12 મીટર કાપે છે. 9:45 દર 15 મિનિટના ગાળાએ પદાર્થ એ 20 કિલોમીટરનું તો અને 19 મીટરનું અંતર કાપ્યું. પછી 10 વાગે આ 30 મીટર તો આ 23 મીટરનું. પછી 10:15 આ 40 તો 35. તો તમે જુઓ જોઈએ પદાર્થ એ દ્વારા સરખા સમયગાળામાં સરખું અંતર કપાય છે. 10 10 10 10 10 દર 15 મિનિટે 10 મીટરનું અંતર કાપે છે. બરાબર છે. જ્યારે પદાર્થ બી દ્વારા ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કપાતું નથી તો પદાર્થ બી ની ગતિ કેવી હશે તો કે અનિયમિત ગતિ હશે. તો જો ચર્ચા વિચારણા કરીએ આપણે તો કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે એક સરખા સમયગાળામાં એટલે કે દર 15 મિનિટે પદાર્થ એક સરખું અંતર એટલે કે 10 મીટરનું અંતર કાપે છે પણ પદાર્થ બી જુદા જુદા અંતર કાપે છે. માટે પદાર્થે નિયમિત ગતિ કરે છે અને પદાર્થ બી અનિયમિત ગતિ કરે છે. તો આપણને આ પ્રવૃત્તિ દ્વારા નિયમિત અને અનિયમિત ગતિનો તફાવત સમજાઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ અને અગત્યની રાશિ ઉપર આપણે જઈ રહ્યા છીએ ઝડપ. તો તમે ઝડપ કોને કહેવાય તો કે આપેલ ચોક્કસ અંતર કાપવા માટે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ સમય લે છે. તેમાંથી કેટલીક વસ્તુઓ ઝડપથી ગતિ કરતી હોય છે જ્યારે કેટલીક વસ્તુઓ ધીમે ધીમે ગતિ કરતી હોય છે. જ્યારે કે વસ્તુઓની ગતિ દર જુદો જુદો હોઈ શકે તેમજ જુદી જુદી વસ્તુઓ સમાન દરથી પણ ગતિ કરી શકે. તો વસ્તુનો ગતિનો દર શોધવાની એક રીત એવી છે કે જેના એકમ સમયગાળામાં વસ્તુએ કાપેલું અંતર શોધવામાં આવે છે અને એકમ સમયમાં વસ્તુએ કાપેલું અંતર શોધવા માટે જે રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી એને કહેવાય ઝડપ. તો પ્રશ્ન છે કે ઝડપ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? ઝડપની વ્યાખ્યા લખો. તો કે ઘણીવાર જુદા જુદા પદાર્થો એક સરખું અંતર કાપવા માટે જુદો જુદો સમય લેતા હોય છે. તેમાંના કેટલાક ઝડપથી તો કેટલાક ધીમે ધીમે ગતિ કરતા હોય છે. ગતિનો દર એટલે કે ગતિની ત્વરા જુદા જુદા પદાર્થોની જુદી જુદી હોય છે. કેટલીક વખત જુદા જુદા પદાર્થોની ગતિની ત્વરા સમાન હોય છે. તો ગતિનો દર માપવાની પદ્ધતિમાંથી એક પદ્ધતિ મુજબનો પદાર્થનો ગતિનો દર તે પદાર્થે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે તે શોધી નક્કી કરવામાં આવે છે અને આ ભૌતિક રાશિને મિસ્ટર ઝડપ કહેવામાં આવે છે. તો ઝડપની વ્યાખ્યા શું થઈ તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને શબ્દો સમજો. ગતિમાન પદાર્થે એકમ સમયમાં એકમ એટલે ચોક્કસ સમયમાં
5 સેકન્ડમાં, 15 સેકન્ડમાં, 20 સેકન્ડમાં, 15 મિનિટમાં, 15 કલાકમાં, જે કાંઈ હોય, ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. પદાર્થે અથવા ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની શું કહેવાય? તો કે ઝડપ કહે છે. તો ઝડપનું સૂત્ર શું થયું? ઝડપને v વડે દર્શાવાય છે. તો ઝડપ v બરાબર પદાર્થે કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. જો આ સૂત્ર યાદ રાખવાનું છે. આમાંનું ઉદાહરણ પણ આપેલું છે. આના પછી હું તમને બોર્ડ ઉપર રૂબરૂ લેક્ચર લઈશ હમણાં, ત્યારે કરાવીશ. બરાબર છે? એટલે અત્યારે ઉદાહરણ સ્કીપ એક થાય તો ચિંતા ન કરતા. આના પછીનું લેક્ચર છે એ બોર્ડ ઉપર લેવાનું છું. એમાં હું તમને ઝડપ અને વેગના સમ્સ કરાવી આપીશ. તો ઝડપ એટલે શું? તો કે ઝડપ v બરાબર પદાર્થે કાપેલું અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય. એટલે આપેલા અંતર s અને સમયને t વડે દર્શાવીએ તો v બરાબર s ના છેદમાં t. હવે વિદ્યાર્થી મિત્રો, એનો SI એકમ, મેં SI એકમ વિશે તમને અગાઉ સમજાવી દીધું છે. બરાબર? તો અંતરનો SI એકમ, જો પદાર્થે કાપેલું અંતર એટલે s નો SI એકમ થાય મીટર અને સમયનો એકમ થાય સેકન્ડ. તો ઝડપનો SI એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. મીટરના છેદમાં સેકન્ડ અથવા ms ઉપર -1. આ s છેદમાં છે એને અંશમાં લખો એટલે -1 લખી શકો. તો ઝડપ v નો SI એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ. આને ઇન્વર્સ વચાય. મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ. ઝડપ શોધવા માટે માત્ર તેનું મૂલ્ય શોધવામાં આવે છે. ઝડપ એ અદિશ રાશિ છે. તો તમે કહેશો કે સર, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અદિશ એન્ડ સદિશ રાશિ? બીકોઝ ઇંગ્લિશ ઇઝ પાવરફુલ. જો અદિશ રાશિ કોને કહેવાય? તો કે જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે, દિશાની જરૂર ન પડે, તો તે આવી રાશિને કેવી રાશિ કહેવાય? અદિશ રાશિ કહેવાય. તો આમાં જો ઝડપની વ્યાખ્યામાં ક્યાંય દિશાનું મહત્વ જ નહોતું, કે દિશાનો ઉલ્લેખ જ નહોતો, કે પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર એટલે ઝડપ. તો આમાં ક્યાંય દિશા આવી નહીં. તો જે રાશિને દર્શાવવા દિશાની જરૂર ન પડે એને કહેવાય અદિશ રાશિ. અને જે રાશિને દર્શાવવા માટે દિશા ઉપરાંત મૂલ્યની પણ જરૂર પડે, એને કેવી કહેવાય? તો કે સદિશ રાશિ કહેવાય. આના પછીનો જે ટોપિક આવશે વેગ, એ સદિશ રાશિ છે. જ્યારે ઝડપ છે એ કેવી છે? અદિશ રાશિ. તો ઝડપ માટે મીટર પ્રતિ સેકન્ડ તો ઉપયોગ થાય જ છે, આ ઉપરાંત કિલોમીટર પ્રતિ કલાક કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ જેવા એકમો પણ વપરાય છે. હવે આ ઝડપ ઉપરથી વળી પાછું નવું આવ્યું, સરેરાશ ઝડપ. આપણે ભૂમિકાબેન ગાડી લઈને નીકળ્યા હતા, દર 15 મિનિટે અલગ અલગ અંતર કાપ્યું, તો એની ઝડપ કેમ ગોતવી? આની નંદિનીની તો ખબર પડી જાય કે ભાઈ દર 15 મિનિટે એ 25 કિલોમીટરનું અંતર કાપતી હતી. પણ આની ઝડપ શોધવી હોય તો શું કરવું પડે? તો ભૂમિકાની સરેરાશ ઝડપ શોધવી હોય તો ભૂમિકાએ કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય, તો એ તમને મળે સરેરાશ ઝડપ. શું મળે? સરેરાશ ઝડપ. તો જોઈએ ટેક્સ્ટબુકમાં શું સમજાવ્યું છે કે સરેરાશ ઝડપ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવી? તો કે ભૂમિકાને હિસાબે. કેમ? તો કે ભૂમિકા છે એ નિયમિત ઝડપથી ગતિ નથી કરતી, અને આમ જો તો વાસ્તવિકતા છે
તમે ગાડી લઈને જાતા હો, તમે નિયમિત ઝડપથી ગતિ ન જ કરી શકો. આદર્શ રીતે તમે નિયમિત ગતિ કરી શકો ન કરી શકો. કારણ તો કે આપણે જાતા હોય તો આગળ કોઈ વાહન આવે તો બ્રેક મારવી પડે, ભેંસ આગી ઉતરે તો બ્રેક મારવી પડે, બરાબર, કોઈ આપણને ઓવરટેક ન કરવા દેતું હોય તો બ્રેક મારવી પડે, ઘણા બધા કારણોસર બ્રેક મારવી પડે, આપણી ઝડપમાં ફેરફાર કરવો પડે. આગળવાળી ગાડી ધીમી જતી હોય તો પરણે આપણે ધીમી ચલાવવી પડે જ્યાં સુધી ઓવરટેક ન કરીએ ત્યાં સુધી. એટલે વાસ્તવિક જિંદગીમાં ભૂમિકાએ જે ગાડી ચલાવી એમ જ શક્ય છે. નંદિનીએ ચલાવી એવું વાસ્તવિક જીવનમાં શક્ય નથી. તો સરેરાશ ઝડપની શું કામ વ્યાખ્યાયિત કરવી પડી? તો કે વ્યવહારમાં મોટા ભાગના ગતિમાન વાહનો અનિયમિત ગતિ કરતા હોય, જુદા જુદા સમયે વાહનોની ઝડપમાં વધઘટ થતી હોય છે. આવા સંજોગોમાં વાહનની ગતિનો દર જાણવા માટે સરેરાશ ઝડપ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી. જો એનું ઉદાહરણ આપ્યું છે કે એક મોટર કાર અમદાવાદથી સવારે 8 વાગે ઉપડીને તે જ દિવસે 10 વાગે વડોદરા પહોંચે છે. તો અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર 1000 કિલોમીટર છે. 100 કિલોમીટર છે. 1000 તો મરી જાય ને. અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર કેટલું છે? 100 કિલોમીટર છે. તો આમ કહી શકાય કે મોટર કાર 100 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપ્યું. હવે મોટર કારના સ્પીડોમીટર વડે જુદા જુદા સમયે તેની ઝડપ જુદી જુદી માલુમ પડે. કાં તો કે રોડ ખાલી હોય, આમ તો જો કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરથી જતા હોય તો રોડ ખાલી જ હોય તો ફૂલ એકધારી સ્પીડે જઈ શકાય. હવે મોટર કારના સ્પીડોમીટર વડે જુદા જુદા સમયે તેની ઝડપ જુદી જુદી હોય છે. આવી પરિસ્થિતિમાં મોટર કારની ઝડપ જાણવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે તે સમયે સમયે બદલાયા કરે છે. તેથી સરેરાશ ઝડપ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવી જરૂરી છે. તો સરેરાશ ઝડપ એટલે શું? એનું સૂત્ર શું? તો કે સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમય ના ગુણોત્તરને, ગુણોત્તર એટલે એકબીજાના છેદમાં મૂકવાનું. પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. તો ભૂમિકાને 100 કિલોમીટરનું અંતર કાપવું હતું, કુલ અંતર કેટલું? 100, અને લાગતો સમય 1 કલાક. તો એની ઝડપ થઈ 100/1 એટલે 100 કિલોમીટર પ્રતિ કલાક. તો સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. સરેરાશ ઝડપને V એવરેજ, ઝડપ એવરેજ એટલે સરેરાશ વડે દર્શાવાય છે. તેનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ ઝડપ માટે કિલોમીટર પ્રતિ કલાક કે શું કહેવાય સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ જેવા એકમો પણ વપરાય છે. તો ઝડપ અને સરેરાશ ઝડપ બંનેના એકમ તો સેમ ટુ સેમ જ થયા. તો બધા બાળકોને ખબર પડી ગઈ હશે કે સરેરાશ ઝડપ કોને કહેવાય. હવે નિયમિત ઝડપ એટલે શું? ટૂંકમાં સમજાવો. તો નિયમિત ઝડપે તમને ખબર પડી જ ગઈ કે જો કોઈ ગતિમાન પદાર્થ સરખા સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો આવા પ્રત્યેક સમયગાળામાં પદાર્થે મેળવેલ સરેરાશ ઝડપ એક સરખી હોય છે. આથી આ પદાર્થ નિયમિત ઝડપે અથવા અચળ ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય. આમ નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ કેવી હોય? તો કે અચળ હોય છે. હવે તમે જુઓ, ઝડપની વ્યાખ્યાથી પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર. પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર એટલે પદાર્થની ઝડપ હતી. પણ હવે પદાર્થે એકમ સમયમાં ચોક્કસ દિશામાં કાપેલું અંતર, તો એ થઈ જશે વેગ. તો જુઓ, ઝડપ અદિશ રાશિ હતી,
જ્યારે વેગ કેવી છે? સદિશ રાશિ છે. જો વેગ દર્શાવવો હોય પદાર્થનો તો તમારે દિશાનો ઉલ્લેખ કરવો પડે. એટલા માટે વેગ છે એ કેવી થઈ? તો કે વેગ છે એ સદિશ રાશિ થઈ. તો વેગ એટલે શું? તો કે વેગ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવી પડી? અને વેગની વ્યાખ્યા આપો. તો કે પદાર્થની ઝડપ શોધતી વખતે ગતિમાન પદાર્થની ગતિની દિશા ધ્યાનમાં લેવામાં આવતી ન હતી, કારણ કે ઝડપ અદિશ રાશિ છે, એમાં કંઈ દિશાની જરૂર નથી. પરંતુ જો પદાર્થની ઝડપ સાથે તેની દિશા સાંકળવી હોય તો પદાર્થની ગતિની ત્વરા એટલે કે ગતિનો દર વિશાળ અને વ્યાપક બની જાય છે. અર્થાત ગતિમાન પદાર્થ પ્રારંભિક સ્થાનથી કઈ દિશામાં અને કેટલા દરથી અંતિમ સ્થાને પહોંચે છે તે જાણી શકાય છે. જ્યારે ઓમાં તો કાંઈ એવું હતું જ નહીં. આમાં તો કયા બિંદુએથી એની ગતિ ચાલુ કરે છે, કઈ દિશામાં પૂરી કરે છે, કયા બિંદુએ મળી શકે છે. એટલે કે જે રાશિની ગતિનો દર અને દિશા બંને એક સાથે વર્ણવે તેને વેગ કહેવાય. તો આના પરથી વેગની વ્યાખ્યા કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. જો અંતર અદિશ રાશિ હતી, જ્યારે સ્થાનાંતર સદિશ હતી, ગઈકાલે સમજ્યા હતા એમ ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર એટલે પદાર્થનો વેગ. એને આમ પણ કહી શકાય કે ગતિમાન પદાર્થના સ્થાનાંતરના સમય દરને પદાર્થનો વેગ કહે છે. અથવા પદાર્થે એકમ સમયમાં ચોક્કસ દિશામાં કાપેલું અંતર એટલે પણ વેગ જ થાય. પણ આ વ્યાખ્યા વધુ સુટેબલ છે કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર એટલે વેગ. ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, એટલે કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, તો એનું કરેલું સ્થાનાંતર મળતું હતું. ગઈકાલે યાદ છે ને? તો ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. તેનું સૂત્ર તો કે વેગને પણ v વડે દર્શાવાય. એનું સૂત્ર જે સ્થાનાંતરના છેદમાં સમય s ના છેદમાં t, એનો એકમ પણ સ્થાનાંતર પણ મીટરમાં જ મપાય. તો એનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ. તો તમને પ્રશ્ન થાય તો સાહેબ ઝડપમાં જ હતું સૂત્ર, આમાં સૂત્ર છે પણ ઝડપમાં દિશાનો ઉલ્લેખ નહોતો, એમાં અંતર હતું. જ્યારે આમાં શું છે? સ્થાનાંતર છે. અને તમે જાણો જ છો કે અંતર અને સ્થાનાંતર વચ્ચે શું તફાવત છે. ગઈકાલે મેં આખો લેક્ચર અંતર સ્થાનાંતર સમજાવવા માટે ગયો હતો તમને, બરાબર છે? એટલે અંતર સ્થાનાંતર તો હવે આવડી જ ગયું હશે. તો વેગ એટલે શું? તો કે સ્થાનાંતરના છેદમાં સમય. અને ઝડપ એટલે શું? તો કે અંતરના છેદમાં સમય. સ્થાનાંતરનો SI એકમ મીટર અને સમયનો SI એકમ સેકન્ડ છે. તો આના પરથી વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ હોઈ શકે, કે કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે, કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોઈ શકે છે. વેગ સદિશ રાશિ છે અને વેગની દિશા સ્થાનાંતરની દિશામાં જ હોય છે. વેગની દિશા કેવી હોય છે? તો કે સ્થાનાંતરની દિશામાં જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ઝડપ અને વેગ આ બે વસ્તુ વિશે માહિતી મેં તમને આપી. આ વેગ કેવી રાશિ છે? તો કે સદિશ. ઝડપ કેવી હતી? અદિશ. વેગની દિશા સ્થાનાંતરની દિશામાં જ હોય છે. જે દિશામાં સ્થાનાંતર થતું હોય એ દિશામાં જ વેગની દિશા લેવામાં આવે છે. પદાર્થની ગતિના દરનું મૂલ્ય કેવા સંજોગોમાં સરેરાશ વેગના મૂલ્યના પદમાં શોધવામાં આવે છે? સરેરાશ વેગ ક્યારે? પદાર્થના પ્રારંભિક અને અંતિમ વેગના અંકગણિતીય સરેરાશ જેટલું લેવામાં આવે છે. તો
તો કે પદાર્થનો વેગ અચળ અથવા ચલિત હોઈ શકે છે. વેગ 3 રીતે બદલાય. જો ભાઈ પદાર્થનો વેગ 3 રીતે બદલાય. એક, એના ઝડપમાં ફેરફાર થાય. બીજું, ગતિની દિશા બદલવાથી. અને ત્રીજું, ગતિની દિશા અને ઝડપ ત્રણેય બદલાય. કોઈ પણ પદાર્થના વેગમાં ફેરફાર ક્યારે થાય? પ્રશ્ન પૂછી શકે કે અચળ વેગી ગતિ અથવા તો કોઈ પણ ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર ક્યારે થાય? તો કે 3 રીતે થઈ શકે. એક, પદાર્થની ઝડપ બદલાવાથી. 2, એની દિશા બદલાવાથી. 3, ઝડપ અને દિશા બંને બદલાવાથી. આ ખાસ પાકું કરજો, ધ્યાન આપજો. પદાર્થનો વેગ ક્યારે બદલાય? તો કે 3 રીતે બદલાઈ શકે. જો તમે એના ઝડપના મૂલ્યમાં ફેરફાર કરો, બીજું તમે એને વેગના મૂલ્યમાં ફેરફાર કરો, ત્રીજું દિશામાં ફેરફાર કરો, અને ત્રીજું દિશા અને ઝડપ બંનેમાં ફેરફાર કરો. જ્યારે પદાર્થ સુરેખ પથ પર બદલાતા વેગથી ગતિ કરતો હોય ત્યારે તેની ગતિના દરનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્યના પદમાં દર્શાવવામાં આવે છે. જ્યારે પદાર્થનો વેગ નિયમિત રીતે બદલાતો હોય, પછી વધતો હોય અથવા ઘટતો હોય, ત્યારે તેના સરેરાશ વેગને તેના પ્રારંભિક વેગ અને અંતિમ વેગના અંકગણિતીય સરેરાશ જેટલો લેવામાં આવે. મતલબ પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એ બેનો સરવાળો ભાગ્યા 2 કરી નાખો એટલે સરેરાશ વેગ મળે. તો ગાણિતીય રીતે UAV બરાબર U પ્લસ V ના છેદમાં 2. એટલે કે પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો સરવાળો કરો અને 2 થી ભાગી નાખો એટલે સરેરાશ વેગ મળે, જેને VAV દર્શાવાય છે. જ્યાં પ્રારંભિક વેગને U અને અંતિમ વેગને V વડે દર્શાવાય છે. પ્રારંભિક વેગને હંમેશા U વડે અને અંતિમ વેગને V વડે. આ ખાસ યાદ રાખજો. પ્રારંભિક વેગને કેના વડે દર્શાવાય? U, અને અંતિમ વેગને V વડે દર્શાવવામાં આવે છે. કારણ કે આગળ જતા તમારે સૂત્ર સાબિત કરવામાં આ જ ધડ કરવાની છે. નિયમિત વેગ એટલે શું? અચળ વેગી ગતિ માટે જરૂરી શરતો જણાવો. નિયમિત વેગી એટલે અચળ વેગી ગતિ એટલે શું અને એના માટેની શરતો જણાવો. તો કે જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય, જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તે પદાર્થ નિયમિત વેગથી અથવા અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ એક ચોક્કસ દિશામાં અચળ ઝડપથી ગતિ કરતો હોય તો તે પદાર્થનો વેગ અચળ જળવાઈ રહે છે. જો આ શબ્દો સમજજો. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ એક ચોક્કસ દિશામાં અચળ ઝડપથી ગતિ કરતો હોય, ક્યાંથી? કોઈ ગતિમાન પદાર્થ ચોક્કસ દિશામાં અચળ ઝડપથી ગતિ કરતો હોય, ચોક્કસ દિશા અને અચળ ઝડપ, આ 2 શબ્દ યાદ રાખજો. ચોક્કસ દિશામાં અચળ ઝડપથી ગતિ કરતો હોય તો પદાર્થનો વેગ અચળ જળવાઈ રહે છે. એના માટે કઈ 2 શરત પાડવી જોઈએ? તો કે એક તો અચળ ઝડપ અને દિશા બદલાવી જોઈએ નહીં. જો આ બેમાંથી કોઈ એક બદલાય કે 2 બદલાય તો વેગના મૂલ્યમાં ફેરફાર થઈ જાય. તો તમારે યાદ રાખવાનું છે, પદાર્થ અચળ વેગી ગતિ ક્યારે કરી શકે? તો કે એની ઝડપનું મૂલ્ય ન બદલાવવું જોઈએ અને એની દિશા બદલાવી જોઈએ નહીં. પ્રવૃત્તિ 8.7 આપી છે તમને, બરાબર છે? કે જેની અંદર આમ જોઈએ તો 8.6 અને આપણે 8.6 માં કઈ હતું નહીં એટલે પ્રવૃત્તિ 8.7 જોઈ લઈએ. કે જ્યારે આકાશ વાદળોથી ઘેરાયેલું હોય ત્યારે વીજળી ચમકવાની અને વાદળોના ગડગડાટની ઘટના વારંવાર થતી જોવા મળે છે. આ ઘટનામાં વીજળીનો ચમકારો પહેલા દેખાય છે, તેના થોડા સમય પછી
તેના થોડા સમય પછી શું કહેવાય, વાદળો ગડગડાટની ઘટના થતી જોવા મળે છે. આ ઘટનામાં વીજળીનો ચમકારો પહેલા દેખાય છે અને તેના થોડા સમય પછી વાદળોનો ગડગડાટનો ધ્વનિ આપણા સુધી પહોંચે છે. તો આવું કેમ થાય છે? આ બંને ઘટનાઓ વચ્ચેનો સમયગાળો ડિજિટલ કાંટા અથવા ઘડિયાળ સ્ટોપવોચની મદદથી માપો. ભાઈ લોકડાઉનમાં આવો બધો ખર્ચો કરવો પોસાય નહીં હો. હા, સારું, જોઈએ. અને ત્રીજો પ્રશ્ન છે કે વીજળીના ચમકારાના સૌથી નજીકના બિંદુનું અંતર જણાવો, જેમાં હવામાં ધ્વનિની ઝડપ 346 મીટર પ્રતિ સેકન્ડ આપી છે. જોઈએ, આકાશી વીજળીના પ્રકાશની ઝડપ ખૂબ જ વધુ, એ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. જ્યારે ઉદ્ભવતા ધ્વનિની ઝડપ છે 346 મીટર પ્રતિ સેકન્ડ. વિચારો, વીજળીના પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અને ધ્વનિની ઝડપ છે 346 મીટર પ્રતિ સેકન્ડ. તો જેની ઝડપ વધુ એ પહેલા પહોંચે, તો પ્રકાશ ઝડપથી પહોંચી જાય છે. તેથી આકાશી વીજળી આપણને પહેલા દ્રશ્યમાન થાય છે અને થોડા સમય બાદ વાદળોનો ગડગડાટનો ધ્વનિ સંભળાય છે, કારણ કે એનો અવાજ આપણા સુધી મોડો પહોંચે છે. પછી ભલે ને બે એક સાથે જ ઉત્પન્ન થયા હોય. ડિજિટલ કાંડા ઘડિયાળ અથવા સ્ટોપવોચ વડે માપેલો સમયગાળો 2 સેકન્ડ છે. અર્થાત વીજળીનો પ્રકાશ દેખાય ત્યારે બાદ 2 સેકન્ડ પછી વાદળાનો ગડગડાટનો ધ્વનિ સંભળાય છે. આપણી સૌથી નજીક થતી આકાશી વીજળીનું અંતર એટલે ઝડપ ગુણ્યા સમય. એકચ્યુઅલી સૂત્ર આવું છે, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. પણ ઝડપ બરાબર અંતર છેદમાં સમય છે, એમાં અંતરને સૂત્રનો કરતા બનાવ તો સમય છેદમાં તો યસમાં આવેલો જાય. તો 346 × 2 એટલે 692 મીટર દૂર થયું. કારણ કે પ્રકાશની ઝડપ લગભગ અનંત છે અને આપણી પાસે પ્રકાશ પહોંચવા માટે નહિવત સમય લે છે. અત્રે માપેલો સમયગાળો એ વાદળોના ગડગડાટના ધ્વનિને આપણી પાસે પહોંચવા માટેનો સમય છે. ટૂંકમાં પ્રકાશની ઝડપ ધ્વનિની ઝડપ કરતાં વધુ છે. પ્રશ્નોત્તર જોઈ લઈએ. પછીના પોઈન્ટ્સ છે એ આપણે બોર્ડ ઉપર દાખલાના સ્વરૂપમાં કરવાના છે. તો પછીનું લેક્ચર છે એના પછીનું એ આપણે બોર્ડ ઉપર લેશું. તો ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો આ તો આપણે શીખડાવી જ દીધું છે કે પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવાય. વેગ તો કે પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થળાંતરને પદાર્થનો વેગ. ઝડપ શોધવાનું સૂત્ર પદાર્થે કાપેલું અંતર છેદમાં લાગતો કુલ સમય. વેગ સ્થળાંતર છેદમાં સમય. ઝડપ છે એ ધન અથવા શૂન્ય હોઈ શકે પણ ઋણ તો ન જ હોય. જ્યારે વેગ ધને હોઈ શકે, ઋણે હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. બીજું, ઝડપ અદિશ રાશિ છે તો વેગ સદિશ રાશિ છે. 2 ગુણ કે 3 ગુણના પ્રશ્નમાં તફાવત પૂછી શકાય છે. પછીનો પ્રશ્ન, કઈ પરિસ્થિતિમાં પદાર્થના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય? તો કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે ત્યારે તેના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્ય કેવા થાય? સમાન થાય. વાહનોનું ઓડોમીટર શું માપે? તો કે કાપેલું અંતર. જ્યારે કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે તેનો ગતિપથ કેવો દેખાય છે? તો કે પદાર્થનો ગતિપથ સુરેખ હોય છે. એક પ્રયોગ દરમિયાન અવકાશયાનમાંથી એક સિગ્નલને પૃથ્વી પરના સ્ટેશન સુધી પહોંચતા 5 મિનિટ જેટલો સમય લાગે છે. તો પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર કેટલું હશે? સિગ્નલનો વેગ પ્રકાશના વેગ જેટલો જ, એટલે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તો જુઓ જોઈ, સમય t 5 મિનિટ, મિનિટને સેકન્ડમાં ફેરવવું પડે. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, દાખલા બોર્ડ ઉપર કરાવીશ તો એ સમજાવીશ કે ભાઈ બધા એસઆઈ એકમમાં હોવા જોઈએ. સમયનો એસઆઈ એકમ છે સેકન્ડ, તો મને 5 મિનિટ કીધું છે
તો 5 ગુણ્યા 60 એટલે 300 સેકન્ડ. વેગ v આપ્યો છે 3 ગુણ્યા 10 મીટર પ્રતિ સેકન્ડ. તો જમીન પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર શોધો. તો વેગ બરાબર એટલે કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો વેગ ગુણ્યા સમય, અંતરને સૂત્રનો કરતા બનાવો તો સમય આમ આવે 3 ગુણ્યા 10 ગુણ્યા 300. 9 આ બે મીંડામાં ઉમેરી દો એટલે 9 ગુણ્યા 10 મીટર. આ અવકાશયાનનું જમીન પરના સ્ટેશનથી અંતર કેટલું થયું? તો કે 9 ગુણ્યા 10 મીટર થયું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આટલું સ્ટોપ રાખીએ છીએ. આવતીકાલનો લેક્ચર આપણે બોર્ડ ઉપર લઈશું. ઓકે, થેન્ક યુ.